તો આપણે બ્રોન્કિયલ અસ્થમાને ક્લાસિફિકેશન કરવાનું છે લાઈક એન્ટીજનના ટાઈપ પ્રમાણે અને જે એજન્ટ્સ મતલબ ઇવેન્ટ્સ જેને ટ્રિગર કરતું એના પ્રમાણે. તો આપણા માટે શું છે, બ્રોન્કિયલ અસ્થમાને ક્લાસિફાઈ કરો, એનું પેથોજેનેસિસ સમજો અને સ્પુટમ ફાઇન્ડિંગ મતલબ બ્રોન્કિયલ અસ્થમા સ્પુટમ ફાઇન્ડિંગ્સનું શું સિગ્નિફિકન્સ છે એ જોવાનું છે. તો બ્રીફ ઓવરવ્યુમાં આપણે શું જોશું, લાઈક બ્રીફ ડેફિનેશન. સૌથી પહેલાં તો આપણે ડેફિનેશન જોશું. એના કેરેક્ટરિસ્ટિક શું છે, લાઈક બ્રોન્કો કન્સ્ટ્રિક્શનના એપિસોડ છે, ઇન્ફ્લેમેશન, મ્યુકસ સિક્રેશન ઇન્ક્રીઝ થાય છે, એ બધી વસ્તુ એનું ક્લાસિફિકેશન એન્ટીજન પ્રમાણે, એજન્ટ્સ પ્રમાણે, કોમન ટાઈપ્સ જોવાના છે, એટોપિક, નોન એટોપિક, ડ્રગ ઇન્ડ્યુસ, ઓક્યુપેશનલ એટિયોલોજીમાં એન્ડોજીનસ રિસ્ક ફેક્ટર, એન્વાયરમેન્ટલ રિસ્ક ફેક્ટર જોવાના છે. પેથોજીનસમાં મેજર એટિયોલોજીકલ ફેક્ટર એટોપિક અસ્થમા કયા છે એ જોઈશું. પેથોજેનેસિસના સ્ટેપ મતલબ ફર્સ્ટ ઓફ ઓલ સેન્સિટાઇઝેશન, રીએક્સપોઝર ઉપર શું થાય છે અને એની મોર્ફોલોજી, એમાં શું થાય કે પ્લગ ઓફ થીક મ્યુકસ દ્વારા કઈ રીતે ઓક્લુડ થાય છે, અને જે સ્ટેટસ એસ્થેમેટિકસમાં શું થવાનું છે, મતલબ શું કોલેક્સ થશે એ. પછી લાઈક માઇક્રોસ્કોપમાં જોશું મ્યુકસ ફોર્મનું પ્લગ્સમાં અમાઉન્ટ વધી જાય છે. ઇન્ફ્લેમેશન, એરવેનું રીમેડલિંગ એ જોશું, ક્લિનિકલ કોર્સ જોશું, એનું ડાયગ્નોસિસ કઈ રીતે થશું. ધીસ ઇઝ બ્રીફ ડાયાગ્રામ ઓફ ઇટ. આપણે એને પ્રોપર ડિટેલમાં જોશું, લાઈક એનું સેન્સિટાઇઝેશન, રીએક્સપોઝર ઉપર શું થાય છે. સો વી સી અબાઉટ ધેટ એન્ડ ઇટ્સ રિવિઝન. સો ના, અસ્થમા શું છે કે એક ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર છે. અસ્થમા એક ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર છે જેમાં બ્રોન્કિયલ ટ્રીમાં બ્રીથિંગ પેરિયોડિકલી રેન્ડર ડિફિકલ્ટ, કારણ કે બ્રોન્કિયાનું વાઇડ સ્પ્રેડ નેરોઈંગ થાય છે. મતલબ અસ્થમામાં બ્રોન્કો કન્સ્ટ્રિક્શન છે, મતલબ જે બ્રોન્કિયો એનું કન્સ્ટ્રિક્શન થાય છે, બટ રિવર્સિબલ છે, નોટ ઇરિવર્સિબલ. રિવર્સિબલ બ્રોન્કો કન્સ્ટ્રિક્શન થાય છે. ક્લિનિકલી શું થશે, ક્લિનિકલી ભાઈ વીઝિંગ, બ્રીથલેસનેસ અને ચેસ્ટને ની ટાઇટનેસ અને કફ. તો આ એના રિકરન્ટ એપિસોડ છે, લાઈક વીઝિંગ, બ્રેથલેસનેસ અને ચેસ્ટને કફના ટાઇટનેસ. અસ્થમા એટલે શું કીધું આપણે, ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર છે જેમાં બ્રીથિંગ પેરિયોડિકલી ડિફિકલ્ટ થાય છે. બ્રોન્કીના મતલબ શ્વાસ લેવા માટે તો ઓબ્વિયસલી બ્રોન્કાઈ પ્રોપરલી ઇન્ફ્લેટેડ હોવી જોઈએ. જો એ કોન્ટ્રાક્ટ થઈ જશે, પ્રોપર એર ફ્લો નહીં થાય એટલે બ્રીથિંગ ડિફિકલ્ટ થઈ જશે. અને શું કામ થાય છે, ક્રોનિક ઇન્ફ્લામેશન ના થાય છે. કેરેક્ટરિસ્ટિકમાં વીઝિંગ, બ્રીથલેસનેસ, ટાઇટનેસ એટલું કીધું. કોમન છે, પણ ડેથ માટે એટલું એમાં ડેથ નથી થતું. એમાં સ્ટાર્ટિંગમાં નાઇટ ને અર્લી મોર્નિંગ થવાની વધુ શક્યતા છે. કેરેક્ટરિસ્ટિકમાં બ્રોન્કો કન્સ્ટ્રિક્શનના એપિસોડ થશે, એમાં રિવર્સિબલ જે હોય પાસ્ટલી, સ્પોન્ટેનિયસલી અથવા તો ટ્રીટમેન્ટ પછી ઓટોમેટિક રિવર્સ થઈ જાય. ઇન્ફ્લેમેશન થઈ છે, ક્રોનિક ઇન્ફ્લેમેટરી ડિસઓર્ડર અને મ્યુકસ સિક્રેશન વધશે. તો એના 3 કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પોર્ટન્ટ. કેરેક્ટરિસ્ટિક્સ ક્લાસિફિકેશન, અસ્થમાનું ક્લાસિફિકેશન આપણે કઈ રીતે કરશું, તો એન્ટીજનના ટાઈપ પ્રમાણે, મતલબ એટોપિક છે, નોન એટોપિક મતલબ ઇન્ટરેસ્ટિંગ. એટોપિક એટલે એલર્જીક અથવા તો એક્સટ્રિન્સિક છે. નોન એટોપિક એટલે ઇન્ટરનલી રીતે કોઈ એલર્જીક સેન્સેશન નથી બહારના સિમ્ટમ્સ લીધે. અને એજન્ટ્સના પ્રમાણે કેવું હોય કે ભાઈ ટ્રિગર કરતા હોય, સિઝનલ હોય, એક્સરસાઇઝના લીધે થતો હોય, ડ્રગ ઇન્ડ્યુસ હોય, કોઈ એસ્પિરિન જેવી ઓક્યુપેશનલ હોય, અને અસ્થમિક બ્રોન્કાઇટિસ એના સ્મોકર્સ. એટલે કયા કીધા, એન્ટીજનના ટાઈપ પ્રમાણે એટોપિક, નોન એપિટિક, અને એજન્ટ્સ પ્રમાણે સિઝનલ, એક્સરસાઇઝ, ડ્રગ, ઓક્યુપેશનલ અને એસ્થમેટિક બ્રોન્કાઇટિસ. સો ના, અસ્થમાના કોમન ટાઈપ્સ કીધા હતા, એટોપિક, નોન એટોપિક ને ડ્રગ ઇન્ડ્યુસ્ડ. આપણે 3 ડિટેલ લીખશું અને ઓક્યુપેશનલ અસ્થમામાં એજન્ટ્સના નામ જોઈશું. તો એટોપિક અસ્થમા મોસ્ટ કોમન ટાઈપ હોય ચાઇલ્ડહુડમાં. એટોપિક એટલે મતલબ ઇન્ટ્રિન્સિક છે, એલર્જીક રિએક્શનના લીધે. એટોપિક ઇઝ એટોપિક ઇઝ એક્સટ્રિન્સિક છે અને મોસ્ટ કોમનલી ચાઇલ્ડહુડમાં તે સ્ટાર્ટ થાય છે. કોમન ટાઈમ છે સૌથી વધારે અસ્થમા એટોપિક અસ્થમા. ધેટ્સ વાય વી સી કે એટોપિક અસ્થમાની પેથોજેનેસિસ જોઈએ છે. ફેમિલી હિસ્ટ્રી શું છે, એલર્જીક ડિસીઝ અથવા તો અસ્થમાની ફેમિલી હિસ્ટ્રી હોય, જેમ કે એસ્કેમા, અર્ટિકેરિયા, હે ફીવર, તો એમાં વધુ હોય તો એમાં પછી વધુ ચાન્સીસ અસ્થમા થવાના. એનું ક્લાસિક એક્ઝામ્પલ આપણે જોતા હોય તો ટાઈપ 1 આઈજીજી મેડિએટેડ હાઇપર સેન્સિટિવિટી રિએક્શન છે, એ વધુ થવાની શક્યતા છે. જેમાં એક્ઝોજેનસ સબસ્ટન્સ એલર્જન્સ એમાં દ્વારા જે અસ્થમા થતું હોય એ રેકોગ્નાઇઝ કરવાનું. એન્વાયરમેન્ટલ એલર્જન્સ હોય જેમ કે ડસ્ટ, પોલન્સ, ડેન્ડર ફૂલ્સ, અને સ્કિન ટેસ્ટ હોય એનાથી ઇમિડિયેટ વ્હીલ એન્ડ ફ્લેર રિએક્શન, મતલબ રેડ થઈ જાય, વ્હીલ એન્ડ ફ્લેર રિએક્શન આવે. તો કી પોઈન્ટ એટલું જ છે, મોસ્ટ કોમન ટાઈપ છે ફેમિલી હિસ્ટ્રી ઓફ અસ્થમા, એલર્જીક ડિઝીઝ. ટાઈપ 1 આઈજીજી મેડિએટેડ હાઇપર સેન્સિટિવિટી રિએક્શન થતું હોય એલર્જન દ્વારા, ડસ્ટ, પોલન, એટલે સ્કિન ટેસ્ટ કરવાનું, વ્હીલ એન્ડ ફ્લેર રિએક્શન. હવે નોન એટોપિક અસ્થમા. નોન એટોપિક અસ્થમાની અંદર કોઈ એક્ઝોજિનસ ફેક્ટર નથી, એટલે
એલર્જન સેન્સિટાઇઝેશનનું ફેક્ટર નહીં હોય. સ્કિન ટેસ્ટ હંમેશા નેગેટિવ આવે કારણ કે એક્સટર્નલ ફેક્ટર નથી. ટ્રિગરિંગ ઇવેન્ટ શું છે? રિસ્પિરેટરી ઇન્ફેક્શન હોય વાયરસના લીધે અથવા તો એર પોલ્યુટન્ટનું ઇન્હેલેશન, અને એ મોસ્ટલી તો બ્રોન્કિયલ ટ્રીની હાઇપર ઇરિટેબિલિટીના લીધે મતલબ ઇરિટેશનના લીધે થતું. તો ડ્રગ ઇન્ડ્યુસ અસ્થમા કઈ છે? ધારો કે કેટલીક ડ્રગ્સ હોય એસ્પિરિન સેન્સિટિવ હોય, લીધે થાય કેવું કે ભાઈ સાયક્લો ઓક્સિજનસ પાથવે એરેક્ટ્યુનિક એસિડ મેટાબોલિઝમનો ઇન્હિબિટ કરી દે સાયક્લો ઓક્સિજનસ પાથવે, એના લીધે લ્યુકોટ્રાઇન પ્રોડ્યુસ થાય છે. બ્રોન્કો કન્સ્ટ્રિક્ટર છે, મતલબ આફ્ટર ડ્રગના દ્વારા લ્યુકોટ્રાઇન જેવા બ્રોન્કો કન્સ્ટ્રિક્ટર પ્રોડ્યુસ થયું, એના લીધે અસ્થમા થયું. કારણ કે આપણે અસ્થમા એને જ કીધું ભાઈ નેરોઈંગ ઓફ બ્રોન્કી વાઇડ સ્પ્રેડ. ઓક્યુપેશનલ અસ્થમામાં ફ્યુમ્સ હોઈ શકે, ઓર્ગેનિક અને કેમિકલ ડસ્ટ, ગેસીસ અને અધર કેમિકલ્સ. હવે ઇટિયોલોજીમાં કેટલાક ઇન્ડોજનસ રિસ્ક ફેક્ટર હોય. જેનેટિક પ્રીડિસ્પોઝિશન થઈ ગયું, એરવેની હાઇપર રિસ્પોન્સિવ કર્યું, જેન્ડર કે એજ. તો સૌથી પહેલાં એજથી કરીએ તો સૌથી પહેલાં જે કીધું ચાઇલ્ડહુડ, તો મોસ્ટલી 25 યર્સની પહેલાં સ્ટાર્ટ થવાની શક્યતા છે. જેન્ડરમાં બોયઝમાં વધુ કોમન છે, અને આફ્ટર પ્યુબર્ટી મેલ કરતાં ફિમેલમાં વધુ થાય. મતલબ બોયઝ મતલબ જે એડોલસન્ટમાં હોય પ્યુબર્ટી પહેલાં તેમાં થવાની શક્યતા વધુ છે, પણ ઓબ્વિયસલી ઇટ્સ ઇન ધ મોર કોમન ઇન બોયઝ. જેનેટિક પ્રિડિસ્પોઝિશન જેનેટિક પ્રિડિસ્પોઝિશન ટાઈપ 1 હાઇપર સેન્સિટિવ જેનામાં રિએક્શન થતું હોય, એટલે એનું જો એન્વાયરમેન્ટારે એક્સપોઝર થાય તો એમાં ટ્રિગર થવાની શક્યતા વધુ છે. અને સસેપ્ટિબિલિટી લોગસ ક્રોમોઝોમ 5Q5 માં વધુ છે, કારણ કે IgG મેડિટેટ સિન્થેસિસ અને માસ્ટ સેલ અને ઇઓસિનોફિલ ગ્રોથ સાથે લિંક છે. So that's how genetic predisposition, એરવેની હાઇપર રિસ્પોન્સિવનેસ, કારણ કે એરવેનું એવું હોય હાઇપર એક્સેસિવ ટેન્ડન્સી હોય કોન્ટ્રાક્ટ થવાની, બ્રોન્ક કન્સ્ટ્રિક્ટ કરવાની. સો આ 4 ફેક્ટર છે: જેનેટિક પ્રીડિસ્પોઝિશન, એરવે હાઇપર રિસ્પોન્સિવ, જેન્ડર એન્ડ કાઇન્ડ ઓફ એજ. સો નાવ એન્વાયરમેન્ટલ રિસ્ક ફેક્ટર કયા છે? એન્વાયરમેન્ટલ રિસ્ક ફેક્ટર જે અસ્થમાને ટ્રિગર કરે. અસ્થમા એટેક માટે એલર્જન આપણે જો ઇનહેલ કરીએ, હાઉસ ડસ્ટ માઇટ્સ, હાઉસ પેટ્સ, એ બધાને લીધે. અપર રિસ્પિરેટરી ટ્રેક વાયરલ ઇન્ફેક્શન લાઈક રાઇનો વાયરસ, રિસ્પિરેટરી સિંગટેલ વાયરસ, કોરોના વાયરસ, અથવા તો એર પોલ્યુશનના લીધે, એલર્જનના લીધે, પેસિવ સ્મોકિંગના લીધે, અથવા ડ્રગ જે બીટા બ્લોકર છે અથવા તો એસ્પિરિન, એ અસ્થમા. કારણ કે બીટા બ્લોકર અને એસ્પિરિન શું કરશે? બ્રોન્કો કન્સ્ટ્રિક્શન કરશે. હાઇજીન હાઇપોથિસિસ એક આપવામાં આવે છે કે ભાઈ જે નાનપણમાં કોઈ દી એને ઇન્ફેક્શન નથી થયું, લેક ઓફ ઇન્ફેક્શન છે, એને અસ્થમા થવાની શક્યતા વધુ છે, જે બહુ હાઈ લેવલ ઓફ એન્ડોટોક્સિન સાથે એકસાથે ફટાફટ જોવામાં આવે છે. અને બીજું એક ઇન્ટેસ્ટિનલ પેરાસાઇટના લીધે અસ્થમાનો રિસ્ક ઘટવાની શક્યતા છે. તો એક હાઇપોથિસિસ છે. હવે આપણે પેથોજીનેસિસની વાત કરીએ તો પેથોજીનેસિસની જો વાત કરતા હોય એટોપિક અસ્થમાની, તો ઇટિયોલોજીકલ ફેક્ટર સૌથી પહેલાં કીધું ટાઈપ હોય હાઇપર સેન્સિટિવ રિએક્શન, એક્યુટ અને ક્રોનિક એરવે ઇન્ફ્લેમેશન, હાઇપર સેન્સિટિવ રિએક્શન, અને એન્વાયરમેન્ટલ એન્ટીજન માટે બહુ હાઇપર રિસ્પોન્સ આપતું હોય, કારણ કે કોઈ રિસ્પિરેટરી ઇન્ફેક્શન માટે કે ભાઈ એરબોર્ન કોઈ પણ માટે. ઇન્ફ્લામેશનમાં બહુ મેની સેલ ટાઈપ્સ ઇન્વોલ્વ છે. આફ્ટર ઓલ એક ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર છે, તો ઇન્ફ્લામેટરી સેલ્સ હોવાના તે, અને જેનામાં જેનેટિક પ્રીડિસ્પોઝિશન સાથેના સસેપ્ટેબલ જીન્સ હોય એમાં વધુ ચાન્સીસ છે. સ્ટ્રોંગ TH2 રિએક્શન થશે એન્વાયરમેન્ટલ એન્ટીજન્સ મતલબ એલર્જનની અગેન્સ્ટ. TH2 સિક્રેટ સાઇટોકાઇન્સ, મતલબ TH2 આફ્ટર ઓલ ઇન્ફ્લામેટરી રિએક્શન છે તો TH2 સાઇટોકાઇન્સ પ્રોડ્યુસ કરશે, એટલે એલર્જીક ઇન્ફ્લામેશન થશે, અને એ બી સેલ્સને પ્રોડ્યુસ કરવા કહેશે IgE. TH2 બી સેલ્સ IgE, એ પાછું સાઇટોકાઇન્સમાં કયા ઇન્ક્લુડ છે? IL-4 જે IgEનું પ્રોડક્શન કરાવશે, IL-5 ઇઓસિનોફિલને એક્ટિવેટ કરશે, મતલબ IL-4 IgEને એક્ટિવેટ કરશે પ્રોડક્શન, અને IL-5 ઇઓસિનોફિલને, IL-13 મ્યુકસ સિક્રેશન કરશે, અને IgE પ્રોડક્શન બાય બી સેલ્સને પણ સ્ટિમ્યુલેટ કરશે. પેથોજેનેસિસ માટેના કયા સ્ટેપ છે? પેથોજેનેસિસ માટે સ્ટેપ છે સેન્સિટાઇઝેશન, કે જે જેનેટિકલી પ્રીડિસ્પોઝડ ઇન્ડિવિડ્યુઅલ્સ હોય જેને પહેલાં એમાં સેન્સિટાઇઝ ઓલરેડી હોય મેની એન્વાયરમેન્ટલ એન્ટીજન દ્વારા. તો એલર્જન એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ APC મતલબ મેક્રોફેજ અથવા ડેન્ડ્રાઇટિસ દ્વારા લેવામાં આવે અને TH2 ડોમિનેટર રિસ્પોન્સ કરે. એના લીધે કેવું થાય કે ભાઈ IgEનું જે પ્રોડક્શન હોય એ શક્યતા વધી જાય, મતલબ IgEનું પ્રોડક્શન વધુ થાય TH2 IgE દ્વારા. તો IgG પ્રોડ્યુસ સેન્સિટાઇઝેશનમાં હોય એ બ્રોન્કેલ સબમ્યુકસલ માસ્ટરને શું કે કવર કરી દે. સેન્સિટાઇઝેશન શું છે? APC એ પહેલાં એલર્જન અટેક કર્યું, TH2 ડોમિનેટર રિસ્પોન્સ કર્યું, IgEનું પ્રોડક્શન વધાર્યું, IgE જે પ્રોડ્યુસ થઈને એના માસ્ટેલને માસ્ક કરી દે, મતલબ એને ફરતે કરી, એના લીધે ઇઓસિનોફિલનું રિક્રુટમેન્ટ થયું, અને એલર્જન IL-T સ્ટિમ્યુલેટ
સબમ્યુકસલ ગ્લાન્ડ ટુ સિક્રેટ મ્યુકસ, એટલે 3 વસ્તુ થાય છે. પહેલાં જે આઈજી પ્રોડ્યુસ થયું TH2 મેડિએટર સેલ્સ દ્વારા, એ કોડ કરશે બ્રોન્કિયલ સબમ્યુકોસલ એપિથેલિયલ સેલ્સને. IL-5 ના લીધે ઇઓસિનોફિલનું રિક્રુટમેન્ટ થશે, અને થર્ડ ઇઝ IL-13 ના લીધે મ્યુકસ સિક્રેટ કરશે. તો સેમ, મતલબ IL-4, IL-5 અને IL-13. તો આ સેન્સિટાઇઝેશન હતો. રીએક્સપોઝર, ફરી વાર જો એલર્જન એક્સપોઝ થયું તો આઈજી બાઉન્ડ ટુ બ્રોન્કિયલ સબમ્યુકોસલ માસ્ટ સેલ, એને બાઉન્ડ થશે, મતલબ આઈજીજી જેની સાથે જોડાયેલ એવા સબમ્યુકોસલ માસ્ટ સેલ બાઉન્ડ થશે, એટલે માસ્ટ સેલને એક્ટિવેટ કરશે અને ઇમિડિયેટલી તાત્કાલિક બ્રોન્કો કન્સ્ટ્રિક્ટર મેડિએટર રિલીઝ થશે માસ્ટ સેલ ગ્રેન્યુલ્સમાંથી. અને બીજી બધું માસ્ટ સેલ પ્રી ફોર્મ મેડિએટર્સ અને સાઇટોકાઇનને રિલીઝ કરશે, તેના લીધે અર્લી ફેઝ જે હાઇપર સેન્સિટિવિટી રિએક્શન આવશે. આવા માટે 2 છે, અર્લી રિએક્શન એન્ડ લેટ ફેઝ રિએક્શન. અર્લી ફેઝ રિએક્શન એવું છે કે ભાઈ બ્રોન્કો કન્સ્ટ્રક્શન થશે. અર્લી ફેઝમાં ઓલરેડી બી કીધું હતું કે ભાઈ એવા સાઇટોકાઇન રિલીઝ કરશે, બ્રોન્કો કન્સ્ટ્રક્શન થશે, હિસ્ટામાઇન, પ્રોસ્ટાગ્લેન્ડિન, D2, લ્યુકોટ્રાઇન એ બધા લીધે સ્ટિમ્યુલેશન લીધે ઇન્ક્રીઝ મ્યુકો પ્રોડક્શન થશે, અને વાઝોડાઇલેશન થશે, ઇન્ક્રીઝડ વાસ્ક્યુલર પરમેબિલિટી એટલે એડેમા પણ થશે. અને આ પ્રોડ્યુસ મેડિએટર દ્વારા ડાયરેક્ટલી થાય અથવા તો વેગલ જે સબ એપિથેલિયમમાં વેગલ રિસેપ્ટર્સ હોય એના લીધે સ્ટિમ્યુલેશન લીધે થશે. હવે લેટ ફેઝ રિએક્શન શું છે? લેટ ફેઝ રિએક્શનમાં ઇન્ફ્લેમેશન થશે. ઓલામાં શું, અર્લી રિએક્શનમાં બ્રોન્કો કન્સ્ટ્રક્શન, ઇન્ક્રીઝ મ્યુકસ પ્રોડક્શન અને વેગલ સ્ટિમ્યુલેશન, વેગલ રિસેપ્ટરના સ્ટિમ્યુલેટરને લીધે વાસ્ક્યુલર પરમેબિલિટી વધશે. ઇન્ફ્લેમેશનમાં થશે લ્યુકોસાઇડનું રિક્રુટમેન્ટ, ઓબ્વિયસલી વી સાઇડ ઇઓસિનોફિલ, ન્યુટ્રોફિલ્સ, બેઝોફિલ્સ, લિમ્ફોસાઇડ, મેનોસાઇડ, મતલબ WBCનું રિક્રુટમેન્ટ થશે. અને ફ્રેશ મેડિએટર્સ જે રિલીઝ થયા છે માસ્ટ સેલમાં એપિથેલિયલ લ્યુકોસાઇડના, જેમ કે ઇઓટેક્સિન, કિમોકાઇન્સ એન્ડ મેજર બેઝિક પ્રોડક્ટ એટલે એપિથેલિયલ. મતલબ શું થશે? ઇઓટોક્સિન એરવે એપિથેલ સેલ્સ દ્વારા પ્રોડ્યુસ થશે, એ ક્રિમોએક્ટેક્ટન્ટ છે અને ઇઓસિનોફિલને એક્ટિવેટ કરશે, ઇઓટેક્સિન. કિમોકાઇન શું કરશે? મોર TH2 ને જનરેટ કરાવશે. અને થર્ડ કે ભાઈ ઇઓસિનોફિલના લીધે એપિથેલિયલ સેલ્સને ડેમેજ થશે, એટલે વધુ ને વધુ કન્સ્ટ્રક્શન થશે. થર્ડ સ્ટેપ ઇઝ એરવે મોડેલિંગ, રીમોડેલિંગ. સો નાવ આપણે હવે મોર્ફોલોજી જોઈએ. મોર્ફોલોજી પહેલાં આપણે એનું ડાયાગ્રામ જોઈશું. તો એનો ડાયાગ્રામ હતું અને આની પ્રમાણે આપણે એની જે કાઇન્ડ ઓફ પેથોજેનેસિસ છે એ સમજશું. ધેટ્સ અબાઉટ અ બ્રીફ આઈડિયા. મોર્ફોલોજીમાં એરવે મ્યુકસના પ્લગ દ્વારા ઓક્લુડ થશે, ઓક્લુઝન ઓફ પ્લગ. અને અસ્થમા જે સ્ટેટસ અસ્થેનિકેટના પેશન્ટ હોય એમાં લંગમાં બહુ ડિસ્ટેન્શન થશે ઓવર ઇન્ફ્લેમેશનના લીધે. અને સ્મોલ એરિયા ઓફ એટેક્ટેસિસ, મતલબ એટેલેક્ટેસિસ એટલે કોલાપ્સ, એટલે સ્મોલ એરિયા ઓફ કોલાપ્સ પણ જોવા મળશે, જેના ડેથ સ્ટેટસ અસ્થમેટિક્સ મતલબ સિરિયસ અસ્થમા લીધે થઈ હોય એમાં. એરવે તો કીધું મ્યુકસ પ્રોડક્શન લીધે ઓક્લુઝન થશે. માઇક્રોસ્કોપીમાં શું થશે? માઇક્રોસ્કોપીમાં કેટલીક પ્રોસેસીસ છે જેના લીધે એરવેનું નેરોઈંગ થાય. એરવેનું નેરોઈંગ સૌથી પહેલાં તો મ્યુકસ પ્લગમાંથી બહુ પ્રમાણમાં મ્યુકસનું વધુ પડતું સિક્રેશન થયું, જેમ કે બ્રોન્કિયસમાં, એટલે મ્યુકસ પ્લગની અંદર ડિસ્ક્વેમેટેડ એપિથેલિયલ સેલ, ઇઓસિનોફિલ્સ આ બધું પ્રોડ્યુસ થઈ અને એક સ્પાઇરલ શેપ્ડ કાસ્ટ ઓફ એરવે, મતલબ આ બધું ઇઓસિનોફિલ, ડિસ્ક્વેમેટેડ એપિથેલિયલ સેલ્સ આ બધું અને મ્યુકસ પ્લગ જેનાથી બન્યો હોય એ કશમેન સ્પાઇરલ બનાવશે, જે સ્પુટમમાં જોવા મળશે. કશમેન સ્પાઇરલ કી પોઈન્ટ આમાં છે, કશમેન સ્પાઇરલ્સ ના ઇન્ફ્લેમેશન. પહેલું તો મ્યુકસ માટે કશમેન સ્પાઇરલ્સ, મ્યુકસમાં ઇઓસિનોફિલ્સ ને બધા સ્ક્વેમસ એપિથેલિયમ. આની અંદર જે બ્રોન્કિયલ્સમાં બહુ ન્યુમરસ ઇઓસિનો ફિલ્સ જોવા મળશે, મતલબ બ્રોન્કિયલ્સના વોલ્સની અંદર ન્યુમરસ ઇઓસિનોફિલ્સ જોવા મળશે, કારણ કે ચારકોટ ઇઓસિનોફિલ લાઇસોફોસ્ફોલાઇપેઝ, ઇઓસિનોફિલ લાઇસોફોસ્ફોલાઇપેઝ બાઇન્ડિંગ પ્રોટીન ગેલેક્ટિન 10 પણ જોવા મળશે. અને ઇઓસિનોફિલ લાઇસોફોસ્ફેઝ બાઇન્ડિંગ પ્રોટીન જે ગેલેક્ટિન છે એનાથી ક્રિસ્ટલોઇડ જે ડેરિવેટિવ છે ચારકોટ લેડન્સ ક્રિસ્ટલ્સ, મતલબ કેવું છે? ઇઓસિનોફિલ લાઇસોફોસ્ફેટેડ બાઇન્ડિંગ પ્રોટીન ગેલેક્ટિન 10 એ જોવા મળશે, એની સાથે ચારકોટ લેડન ક્રિસ્ટલ પર જોવા મળશે, અને એરવેનું કન્જેશન અને ઇડેમા કરવા માટે રિસ્પોન્સિબલ છે. તો સેકન્ડ ઇન્ફ્લેમેશનની અંદર ચારકોટ લેડન ક્રિસ્ટલ અને ઇડેમા અને કન્જેશન ઓલું ઓબ્સ્ટ્રક્શન કરતું હતું. થર્ડ એરવે રિમોડેલિંગ, એટલે આમાં સ્ટ્રક્ચરલ ચેન્જ છે, કારણ કે ઇન્ફ્લેમેશનના ફરીવાર એટેક આવશે, એટલે સાઇઝ એન્ડ નંબર ઓફ સબમ્યુકસલ ગ્લાન્ડ વધશે, હાઇપરટ્રોફી અને હાઇપરપ્લેસિયા ઓફ બ્રોન્કિયલ વોલ્સના સબમ્યુકસલ ગ્લાન્ડ, સ્મૂથ મસલ્સ, વાસ્ક્યુલરિટી વધશે, સબ એપિથેલિયલ
કોલાજનનું શું કહેવાય ડિપોઝિશન વધુ થશે, ફાઇબ્રોસિસ થશે, એટલે બેઝમેન્ટ મેમ્બ્રેનનું વધુ થિકનિંગ થશે. સો દેટ ઇઝ 3 પોઈન્ટ. મ્યુકસનું વધુ સિક્રેશન થશે, ઇન્ફ્લેમેશન એન્ડ એરવે રિમોડલિંગ. ઇફ વી સી અબાઉટ ક્લિનિકલ કોર્સ, તો ક્લિનિકલ કોર્સમાં એક્યુટ જે એસ્થમેટિક એટેક હોય એ બહુ કેટલાક કલાકો સુધી જ રહેતો હોય. તો માઇલ્ડ ડિગ્રીમાં ચેસ્ટ ટાઇટનેસ, ડિસ્પનિયા, વિઝિંગ એન્ડ કફ. ચેસ્ટ ટાઇટનેસ, ડિસ્પનિયા, વિઝિંગ એન્ડ કફ હોય. સ્પુટમ પ્રોડક્શન થાય કે ના થાય. એસ્થમેટિક એટેકની હોય તો એસેમેટિક હોય. સ્ટેટસ એસ્થમેટિક શું છે મતલબ ડેથ માટે, તો એ બહુ મોસ્ટ સિવિયર ફોર્મ છે જેમાં એક્યુટ પેરોક્સિઝમ ડેઝ સુધી પણ કરતો હોય અને બ્રોન્કોકન્સ્ટ્રિક્શનના ડ્રગ્સના લીધે રિસ્પોન્ડ ના કરે અને એરફ્લો ઓબ્સ્ટ્રક્ટના લીધે સાઇનોસિસ અને ઇવન ડેથ થાય. આપણે ડાયગ્નોસિસ કરવું હોય તો ડાયગ્નોસિસ આપણે એ રીતે કરીએ, એરવો ફ્લોનું ડેમોન્સ્ટ્રેશન કરે, એક્સેલેશનમાં ડિફિકલ્ટી આવે અને ઇઓસિનોફિલ જે પેરેફરલ બ્લડ હોય એમાં એનું કાઉન્ટ વધી જાય. ક્યાં ફાઉન્ડ થતું ઇન્ફ્લેમેશન બ્રોન્કી અને બ્રોન્ક્યુલ્સમાં આપણા ઇઓસિનોફિલની વોલમાં બહુ ફાઉન્ડ થતો, એટલે એ પેરેફરલ બ્લડમાં પણ ઇઓસિનોફિલ કાઉન્ટ છે વધેલું દેખવા મળશે. હવે સ્પુટમ ઇન બ્રોન્કેલ અસ્થમા એસક્યુ છે. તો સ્પુટમ શું છે? વિસ્કસ અને યલો ફ્લુઇડ હોય જેમાં રીચ ઇન ઇઓસિનોફિલ્સ. તો સ્પુટમ મતલબ વિસ્કસને યલો ફ્લુઇડ કે જે ઇઓસિનોફિલ્સથી ભરેલું હોય. એટોપિક અસ્થમાના સૌથી વધારે ચારકોટ લેડન્સ ક્રિસ્ટલ જોવા મળે. ક્યાંથી ડેરાય તો ઇઓસિનોફિલ લાઇસોફોસ્ફો લાઇપેઝ બાઇન્ડિંગ પ્રોટીન ગેલેક્ટિન ટ્વેર દ્વારા ચારકોટ લેડન્સ જે ક્રિસ્ટલ હોય ઇન્ફ્લેમેશનમાં એ જોવા મળે. અને પેર ઓફ લોંગ નેરો 6 સાઇડેડ પિરામિડ પ્લેસ્ડ બેઝ ટુ બેઝ, મતલબ જે 6 બાજુના જે પિરામિડ હોય બેઝ ટુ બેઝ પ્લેસનું આખું એક શેપ જોવા મળે પેર. કશમન સ્પાઇરલ્સ કોક્શો શેપ ટ્વિસ્ટ ઓફ કન્ડેન્સ મ્યુકસ, મતલબ સ્પુટમ શું ચારકોટ લેડન્સ ક્રિસ્ટલ, ક્રશમન સ્પાઇરલ્સ cork-Q-scapes, twists of condensed mucus several centimeters long and usually surrounded by elongated mass of clear opacate materials. અને ક્રેઓલા બોડી જે બ્રોન્કસના કોલમનાર એપિથેલિયલ સેલ્સ જે ખરી પડે છે, મતલબ ક્રેઓલા બોડીઝ કોલમનાર એપિથેલિયલ પેજ એનું ક્લસ્ટર અથવા સ્ટ્રીપ 3 છે. ચારકોટ લેડન ક્રિસ્ટલ, કશમન સ્પાઇરલ્સ અને ક્રેઓલા બોડીઝ. સો નાવ વી ડિસ્કસ અબાઉટ એનું પેથોજેનેસની ડાયાગ્રામેટિકલી. સેન્સિટાઇઝેશનમાં શું કરે કે ભાઈ એન્વાયરમેન્ટ એન્ટીજન છે અને એ બધાને લીધે સીધે